140 કરોડ જન સમુદાયથી ઉભરાતો અને 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદોથી છલકાતો આપણો આ ભારતખંડ, એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ જેવા મુખ્ય ધર્મ અને સ્વામિનારાયણ, પારસી, બુદ્ધ અને જૈન જેવા વિવિધ સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. એમાંનો જ એક સંપ્રદાય જે મહાવીર સ્વામીના ચિંધાયેલા માર્ગ પર ચાલે છે એ છે જૈન સંપ્રદાય. જૈન સંપ્રદાય, જૈન સંપ્રદાય, જૈન સંપ્રદાય. એવા જ એક જૈન પરિવારના ગુજરાત રાજ્યના વાંકાનેર તાલુકાના રાણકપર ગામના મુંબઈ મલાડના રહેવાસી વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી રમીલાબેન અને શ્રી રમેશભાઈ મનસુખભાઈ ગાંધી, એમને સંતાનોમાં 3 પુત્ર રત્નો. પ્રથમ પુત્ર અમિતભાઈ અને પુત્રવધુ રૂપલબેન, દ્વિતીય પુત્ર આશીષભાઈ અને પુત્રવધુ સોનલબેન, તૃતીય પુત્ર જીગરભાઈ અને પુત્રવધુ દર્શિતાબેન. આમ 3 પુત્રો તથા પુત્રવધુઓનો માતૃશ્રી રમીલાબેન અને શ્રી રમેશભાઈ મનસુખભાઈ ગાંધીનો સુખી સુખી પરિવાર. એમના પ્રથમ સુપુત્ર અમિતભાઈ અને પુત્રવધુ રૂપલબેનને 2 પુત્ર રત્ન, પ્રથમ પુત્ર કેવિન અને પુત્રવધુ ધ્વનિ તથા દ્વિતીય પુત્ર દીપ અને પુત્રવધુ મીતિ. સિક્કાની બીજી બાજુ સમાન ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના લાખાપાદર ગામના મુંબઈ માટુંગાના રહેવાસી વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી અરુણાબેન અને શ્રી નવીનભાઈ કપૂરચંદ રામાણી, એમને સંતાનોમાં 3 પુત્ર રત્નો. પ્રથમ પુત્ર સમીરભાઈ અને પુત્રવધુ રાખીબેન, દ્વિતીય પુત્ર કલ્પેશભાઈ અને પુત્રવધુ પારુલબેન તથા તૃતીય પુત્ર દિવ્યેશભાઈ અને પુત્રવધુ હેતલબેન. આમ 3 પુત્રો તથા પુત્રવધુઓનો માતૃશ્રી અરુણાબેન અને શ્રી નવીનભાઈ કપૂરચંદ રામાણીનો આ સુખી સુખી પરિવાર. એમના પ્રથમ સુપુત્ર સમીરભાઈ અને પુત્રવધુ રાખીબેનને એક લાડકવાઈ કન્યા રત્ન મીતિ અને જમાઈ દીપ. કુદરતે બનાવેલા આ અજાયબ જગતને નિહાળવા માટે પ્રભુએ આપેલી 2 આંખો ઓછી પડી એટલે બીજી 2 આંખોનો સાથ કરી માનવી લગ્ન ગ્રંથિથી જોડાયો. એના પરિણામ સ્વરૂપે વિધિના જે લેખ લખાયા હતા સ્વર્ગની ભૂમિ ઉપર અને આજે ઉજવાયા પૃથ્વીની તળેટી ઉપર, વિધિના લખાયેલા લેખને સાર્થક કરવા શ્રીમતી રાખીબેન અને શ્રી સમીરભાઈ રામાણીની લાડકબાઈ મીતિ અને શ્રીમતી રૂપલબેન અને શ્રી અમિતભાઈ ગાંધીના સુપુત્ર દીપ દિનાંક 8મી જુલાઈ 2023ના શુભ દિવસે ગોળ ધાણાની સામાજિક રસમ દ્વારા ગ્રસ્થાશ્રમની કેડી ઉપર પ્રથમ પગલા પાડી રેશમ ગાંઠે જોડાયા. અને આમ ગાંધી પરિવાર અને રામાણી પરિવાર સગપણના નાજુક તાતણે બંધાયા. દિનાંક 22મી માર્ચ 2026 મલાડ નિવાસસ્થાને મિતિની શ્રીમંત વિધિ. दूध में तेरी भरी मिठाई जैसा मीठा होगा, दूध में तेरी भरी फलों के जैसा रसीला होगा, होगी तेरी छवि या मेरे मुन्ना जैसा होगा, व्याकुल है नैना कि नन्हा मेहमान कैसा होगा, कि अपने आंगना में दीप नया जलने वाला है, कि नन्हे कदमों से कोई छम छम चलने वाला है, हाय एक नन्हा सा मेहमान आने वाला है, हाय एक नन्हा सा मेहमान आने वाला राधे कृष्ण करे तेरा हर सुख सपना सच हो जाए, ऐसी गोद भरे कि तेरे घर के भाग चमक जाए, गोरी तेरे
मुझसे बड़े ही खुश रहते होंगे। દિનાંક 18મી મે 2026 ગાંધી પરિવારનો કુળ દીપક અને રામાણી પરિવારના હૈયાના હાર સમાન ક્લાઉડ9 મલાડ હોસ્પિટલमध्ये સવારના 9:50 અને 6 સેકન્ડની શુભ ઘડીએ મિતિ અને દીપના પુત્ર રત્નનો જન્મ. હમણાં કાંઈ નહીં નાખીશ નહીં, આ મેમરી છે. હું પછી રીલ બનાવીશ ને. तुझे सूरज कहूँ या चंदा, तुझे दीप कहूँ या तारा, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा. तुझे सूरज कहूँ या चंदा, तुझे दीप कहूँ या तारा, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा. कब से तरस रहा था मेरे आंगन में कोई खेले, नन्ही सी हंसी के बदले मेरी सारी दुनिया ले ले. तेरे संग झूल रहा है मेरी बाहों में जग सारा, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा. દિનાંક 21મી મે 2026 મિતિ અને દીપના સુપુત્ર નવજાત શિશુનું મલાડ નિવાસસ્થાને દબદબાપૂર્વકના સ્વાગત સાથે આગમન. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો દિનાંક 23મી મે 2026 મલાડ નિવાસસ્થાને છઠ્ઠીના લેખની વિધિ. ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને યારા બાળ, હે આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને યારા બાળ. बालुडाने मात ही छोड़े, धड़ाड़ण डूंगरा डोले. बालुडाने मात ही छोड़े, धड़ाड़ण डूंगरा डोले. शिवाजी ने नींद डुलावे, माता जीजाबाई झुलावे. આ હતા મિતિ અને દીપના દાંપત્ય જીવનના ઉલ્લાસભેર ઉજવાયેલા એકથી ચડિયાતા રંગારંગ પ્રસંગો. આ અનંત બ્રહ્માંડમાં જ્યાં કરોડો તારાઓ અને રહસ્યો છુપાયેલા છે, આ વિશાળ સૃષ્ટિમાં
દરેક નવો ભાગ્યશાળી આત્મા પાછલા જન્મોના કર્મોનુસાર 84 લાખ યોનિઓમાં ફરી પોતાના કર્મોના પુણ્યોદયે મનુષ્ય યોનિમાં જન્મ લે છે. એ કથન અનુસાર સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું એક ટીપું જે છીપમાં સંગ્રહાય છે ત્યારે એક અતિ મૂલ્યવાન મોતીનો જન્મ થાય છે. આમ એક સુભદ્ર પડે એક નાજુક મૂલ્યવાન મોતી સમાન અને કોમળ ફૂલ સમાન કમળરૂપી આત્મા ત્રિલોકના નાથ અને સૃષ્ટિના સર્જક બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા વિઘ્નહર્તા દેવશ્રી ગણેશજીના આશીર્વાદ પામી સુખ સમૃદ્ધિના દાતા એવા લક્ષ્મી દેવી, જ્ઞાનની દેવી એવા સરસ્વતી દેવી પાસે જઈ પોતાના મનુષ્ય જીવનના કલ્યાણ માટે આશીર્વાદ માંગે છે અને સર્વે દેવ દેવીઓ એ આત્માને પોતાની શક્તિ અનુસાર શુભ આશીર્વાદ આપે છે અને આ આત્મા ઝંખે છે મનુષ્ય યોનિમાં જૈન ધર્મ જેવા ઉચ્ચ કુળ અને ખાનદાનમાં પોતાનો જન્મ. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ અને મહાવીર સ્વામી આ આત્માને આશીર્વાદ આપી પોતાના આઘોષમાં લઈ એના ફળ સ્વરૂપે દિનાંક 18મી મે 2026ના સવારના 9:50 અને 6 સેકન્ડની સુભદ્ર પળમાં જૈન કુળના ઉચ્ચ ખાનદાન ગાંધી પરિવાર અને રામાણી પરિવારના ઘરના આંગણીએ એક નૂતન શિશુનો જન્મ થયો અને જ્યારે આ પરિવાર ઉપર કળશ ઢોળી વિધાતાએ ભાગ્યની રેખાઓ દોરી ત્યારે સમગ્ર ગાંધી અને રામાણી પરિવાર તથા એમના સગા સંબંધીઓ, સ્નેહીઓ અને મિત્રોના આંગણે એક આનંદની લહેરથી લહેરાઈ ઉઠી. પરિવાર એ સંસ્કારોનું મૂળ છે અને વડીલોના આશીર્વાદ એ જીવનની સૌથી મોટી મૂડી છે. પરદાદા રમેશભાઈ અને પરદાદી રમીલાબેનના આશીર્વાદથી ગાંધી પરિવારમાં જે વટવૃક્ષ પાંગર્યું છે તે આજે નવી કૂંપળ ખીલવાનો ઉત્સવ મનાવી રહ્યું છે અને આમ માતૃશ્રી પરદાદી રમીલાબેન અને પરદાદા રમેશભાઈ આજે નૂતન મહેમાનના આગમનથી ચોથી પેઢી જોનાર ભાગ્યશાળી પરદાદા અને પરદાદી બની જીવતે જીવત સ્વર્ગની સોનાની સીડી ચડ્યા છે. એ અતિ આનંદ અને ઉત્સાહનો અવસર છે. આ ભાગ્યશાળી દિવસે પરિવારમાં નવજાત શિશુ ઉપર આશીર્વાદોની વણઝાર વરસાવી એ નાનકડો જીવ ત્રણેય લોક પાસેથી પોતાની ઓળખ માંગી રહ્યો છે, જેના આવવાથી ગાંધી પરિવારની પાઘડીનો વટ વધી જાય અને રામાણી પરિવારની દુનિયા આખી હરખાઈ જાય એવા કુળદીપકને આજે નવું નામ મળવાનું છે. 9 મહિના સુધી જે નામ વગર માત્ર ધબકારાથી ઓળખાતો હતો, આજે એ નાનકડા રાજકુમારને એક સુંદર ઓળખ મળવા જઈ રહી છે. તો ચાલો આપણે સૌ ભેગા મળી આ ખુશીના અવસરના સાક્ષી બનીએ. સૌ પ્રથમ સૌને નમ્ર નિવેદન છે કે આપ સૌ પગમાં પહેરેલા પગરખા, ચપ્પલ કે બૂટને ઉતારીને પોતપોતાના સ્થાને ઊભા થઈ જશો, કારણ કે આ પ્રસંગે જગતના મોટામાં મોટા મંત્ર એટલે કે નવકાર મંત્રનું આપણે સ્મરણ કરી આ મંગળમય પ્રસંગની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ગગનથી થશે વર્ષા આજ આશીષોની, ખરા થશે આજ વિધિના વિધાનો, રચાશે જીવનની અનમોલ સીમાઓ, મળશે ગાંધી પરિવાર, રામાણી પરિવાર, મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ ઉલ્લાસથી, ઉમંગથી અને થશે શુભ શરૂઆત આ મંગલ પ્રસંગની નમો અરિહંતથી. નમો અરિહંતાણમ. ॐ नमो सिद्धाणम् ઓમ નમો યરિયાણમ. ॐ नमो वाजायाणम् નમો લોય સવ સાહુણમ. ईसु पञ्च नमोकारो
સૌપણાસણો मङ्गलाणं च सवेसिन् पढमं हवै मङ्गलम् पढमं हवै मङ्गलम् पढमं हवै मङ्गलम् દેવ ઋષિઓના મંત્રોચ્ચારની વચ્ચે વિઘ્નહર્તા ગણેશજીએ વિધાતાના ચોપડામાં લેખ જોઈ રાશિઓ અને નક્ષત્રોની ગણતરી કરી ત્રિલોકનો આદેશ સ્વીકારી એલાન કર્યું કે આ બાળક જ્યારે જન્મ્યો ત્યારે આકાશના તારામંડળમાં ચંદ્ર વૃષભ રાશિમાં હોવાને કારણે આ રાજકુમારને આ પળથી સંબોધન મળે છે વ્યોમ વ્યોમ વ્યોમ, એટલે કે અનંત આકાશ. સ્વર્ગના સીમાડેથી દેવ દેવીઓએ ગગનમાંથી વ્યોમ ઉપર પુષ્પોની વર્ષા કરી આ પળને નવાજી નૂતન નામ ધારક વ્યોમને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા. પરદાદા રમેશભાઈના આશીર્વાદનો છાંયો પરદાદી રમીલાબેનનો વહાલ સવાયો. ગાંધી પરિવારનો આ નાનકડો જાયો વ્યોમ અમારા સૌનો લાડકવાયો. અમિત દાદાનો છે એ આંખોનો તારો, રૂપલ દાદીનો એ મોહક પ્યારો. ઘર આખામાં ઉગી ખુશીની સવારો, વ્યોમ અમારો સૌથી ન્યારો. સમીર નાનાના હેતનો છે આ સાગર, રાખી નાનીની મમતાની છે આ મીઠી ગાગર. રામાણી મોસાળનું ગૌરવ ઉજાગર, વ્યોમ મારો જગ જીતશે આગળ, જગ જીતશે આગળ, જગ જીતશે આગળ. કેવિન મોટા પપ્પાનો જીવથી વહાલો, ધ્વનની મોટી મમ્મીનો એ લાડકડો લાલો. પ્રેમનો આખો ભરી લાવ્યો છે પ્યાલો, વ્યોમ અમારો કાળજડાનો રાજ દુલારો. દીપ પપ્પાના કુળનો છે એ દીવડો, મીત મમ્મીના હૈયાનો છે એ હારડો. અમારા ખોળાનો ખૂંદનારો, વ્યોમ અમારો આંખોનો તારો. વ્યોમ એટલે અનંત આકાશ, અરે વ્યોમ એટલે અફાટ ક્ષિતિજ, જ્યાં ઉદારતા અને ગરિમાનો મેળાપ થાય છે. આજના આ પાવનકારી દિવસે વ્યોમના નામને સાર્થક કરે એવું અનંત સામ્રાજ્ય, લાંબુ તંદુરસ્તી ભર્યું દીર્ઘ આયુષ્ય, સુખ સમૃદ્ધિથી ભર્યું જીવન, સમાજોપયોગી કાર્યો કરવાની શક્તિ તથા ચાતુર્ય ભરી બુદ્ધિ સાથે પરોપકારી અને દયાળુ સ્વભાવ વ્યોમને પ્રભુ અર્પે એવી સમસ્ત ગાંધી પરિવાર, રામાણી પરિવાર, અત્રે પધારેલા સ્નેહીઓ, સંબંધીઓ અને મિત્રો તરફથી બે હાથ જોડી શીશ નમાવી પ્રભુજીને અભ્યર્થના અભ્યર્થના અભ્યર્થના. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે હો. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો